સર્વને જય શ્રી કૃષ્ણ. અધ્યાય 3, શ્લોક 26. ન બુદ્ધિભેદમ જનયેદ જ્ઞાનામ કર્મ સંગીનામ જેશ યત્સ કર્માણી વિદ્યાયુક્ત સમાચરન. જ્ઞાની પુરુષોએ કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા કરવો ન જોઈએ. અર્થાત સ્વરૂપસ્થ મહાપુરુષ ધ્યાન આપે કે તેમના કોઈ આચરણથી તેમને અનુસરનારાઓના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન ન થઈ જાય. પરમાત્મા તત્વથી સંયુક્ત મહાપુરુષ પણ પોતે સારી રીતે નિયત કર્મ કરતા રહી અન્ય લોકોને કર્મ કરાવે. આ જ કારણ હતું કે પૂજ્ય મહારાજ એટલે આપણા સ્વામી અળગરાનંદના ગુરુ. આ જ કારણ હતું કે પૂજ્ય મહારાજ વૃદ્ધાવસ્થામાં પણ રાતના 2 વાગે ઉઠીને બેસી જતા અને ઉધરસ ખાતા. 3 વાગે બોલવા લાગતા, ઉઠો માટીના પૂતળાઓ. સૌ ઉઠીને ચિંતનમાં લાગી જાય. તે પોતે થોડું સૂઈ જાય. થોડીવાર પછી ઉઠીને બેસી જાય અને કહે, તમે લોકો વિચારતા હશો કે મહારાજ સૂઈ ગયા છે, પરંતુ હું સૂતો નથી, શ્વાસમાં લાગેલો છું. શ્વાસ એટલે ધ્યાનમાં લાગેલો છું. વૃદ્ધાવસ્થાનું શરીર છે, બેસવામાં કષ્ટ થાય છે, તેથી હું પડ્યો રહું છું. આ બહુ સરસ વસ્તુ કીધી, આપણે સમજવા જેવી કે શરીર જે આપણને એલાઉડ કરે એ રીતે કરવાનું. આપણું મન ભગવાનમાં રહેવું જોઈએ, એ અગત્યની વસ્તુ છે. પરંતુ તમારે તો સ્થિર અને સીધા બેસીને ચિંતનમાં લાગી જવાનું છે. જ્યાં સુધી તેલની ધારાની જેમ શ્વાસની દોરી ન લાગી જાય, ક્રમ ન તૂટે, અન્ય સંકલ્પ વચમાં વ્યવધાન ઉત્પન્ન ન કરી શકે, ત્યાં સુધી સતત લાગી રહેવું એ સાધકનો ધર્મ છે. મારો શ્વાસ તો વાંસની જેમ સ્થિર છે. આ જ કારણ છે કે અનુયાયીઓ દ્વારા કરાવવા માટે તે મહાપુરુષ સારી રીતે કર્મનું આચરણ કરે છે. जिस गुण को सिखावे उसे करके दिखावे. આ રીતે સ્વરૂપસ્થ મહાપુરુષે પણ પોતાના કર્મ કરતા રહી સાધકને પણ આરાધનામાં લગાડવા જોઈએ. સાધક પણ આરાધનામાં પરોવાય, પરંતુ તે ભલે જ્ઞાનયોગી હોય અથવા સમર્પણ ભાવવાળા નિષ્કામ કર્મયોગી હોય. સાધકમાં સાધનાનો અહંકાર ન આવવો જોઈએ. કર્મ કોની દ્વારા થાય છે, તે થવાનું કયું કારણ છે, આના ઉપર પણ ભગવાન પ્રકાશ પાડે છે. હવે આપણે આને જરા વધારે ઊંડાણમાં સારી રીતે સમજી લઈએ. ભગવાન કહે છે, જ્ઞાની પુરુષે અજ્ઞાની લોકોની બુદ્ધિમાં ભ્રમ અને ગૂંચવણ ઊભી કરવી નહીં. આ બહુ જ સરસ વસ્તુ કીધી છે. મોટાભાગે જે જ્ઞાની હોય ને, હમણાં જ એક સિરિયલ ચાલે છે નરસિંહ મહેતાની, તો એમાં જે પેલો મુખિયાજી હોય મંદિરનો, એ લોકોમાં એવી અફવા ઉડાડે ને એવી બુદ્ધિ એમના બ્રહ્મમાં નાખી દે કે બિચારા ગૂંચવાઈ જાય કે અમારે શું કરવું, કયો ધર્મ સાચો છે. એટલે સરસ કહ્યું છે ભગવાને અહીંયા કે જ્ઞાની લોકોની બુદ્ધિમાં ભ્રમ કે ગૂંચવણ ઊભી કરવી નહીં. અજ્ઞાની લોકોની બુદ્ધિમાં જ્ઞાનીએ, અર્થાત જે મહાપુરુષોને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેની કર્મ કરવાની જરૂર નથી. છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આપણે ઘણી વખતે દર વખત કહીએ જ છીએ, પણ છતાંય રિપીટ કરું છું. છતાં તે કર્મ છોડતો નથી, કારણ કે સામાન્ય લોકો તેને જોઈને શીખે છે. જો જ્ઞાની પુરુષ બહારથી કર્મ છોડીને બેસી જાય તો અજ્ઞાની લોકો વિચારશે કે કર્મ કરવું જરૂરી નથી, આપણે પણ કાંઈ ન કરીએ, અને તેમની અંદર કર્મ પ્રત્યે અશ્રદ્ધા ઊભી થશે. એટલે જેને ભગવાન પ્રાપ્ત, આ ગઈકાલે પણ આવ્યું હતું, એ શ્લોક આપણો
થોડુંક એની પણ રિપીટ પણ થાય છે કે જે લોકોએ ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે એમને પણ એમનું કર્મ તો ચાલુ જ રાખવાનું છે. આમ એમના માટે કશું જરૂર નથી, કેમ કે એક વખત ભગવાન મળી ગયા એટલે આપણું છેલ્લું દ્રષ્ટિબિંદુ પૂરું થઈ ગયું, આપણું ડેસ્ટિનેશન પૂરું થઈ ગયું. પણ છતાંય એમને જીવે ત્યાં સુધી કર્મ ચાલુ રાખવાનું છે. અહીં ભગવાનનો સંદેશો છે કે જ્ઞાની પોતે પણ કર્મ કરે અને બીજાઓને પણ યોગ્ય કર્મમાં જોડે. એ તો કર્મ કરે જ, પણ બીજાને લગાડે. જેમ આ મહારાજ એમની આગળ પાછળ બધાને ધ્યાનમાં લગાડતા, એમ આપણે સેવા કરતા હોય તો બીજાઓને પણ સેવામાં લાગે એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. આપણે ધ્યાન કરતા હોય તો બીજાઓને ધ્યાનમાં લગાડવાના, આપણે યોગ કરતા હોઈએ તો બીજાઓને યોગમાં લગાડવાના. અહીં સ્વામીજીએ પૂજ્ય મહારાજ એટલે કે તેમના ગુરુનો દાખલો આપ્યો છે કે તેમનું શરીર વૃદ્ધ હતું, આરામની જરૂર હતી, છતાં તેઓ સાધના અને ચિંતનનો નિયમ જાળવતા. તેઓ બીજાને કહેતા કે સાધક માટે સતત પ્રયત્ન જરૂરી છે. કોઈ પણ માણસ ભગવાન તરફ જવું હોય એટલે સહેલું કામ તો છે જ નહીં. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું, એટલે એમાં તો સખત કામની જરૂર છે. પોતાનું શરીર નબળું હોવા છતાં તેઓ પોતાના આચરણથી લોકોને પ્રેરણા આપતા, સરળ રીતે કહેતા. જ્ઞાની માણસ પોતે મુક્ત હોવા છતાં, પોતે મુક્ત થઈ ગયો છે. જ્ઞાની, પહેલાં તો જ્ઞાની એટલે જેને ભગવાન પ્રાપ્ત કર્યા છે એવો માણસ કે જે મુક્ત થઈ ગયો છે, જેને ગોલોકવાસ મળી ગયો છે એવું કહીએ આપણે આપણી ભાષા, પૃષ્ટિમાર્ગની ભાષામાં કહીએ તો. જ્ઞાની માણસ પોતે મુક્ત હોવા છતાં ફરજ છોડતો નથી, પણ એ ફરજ નહીં છોડે. તેનું જીવન બીજાઓ માટે માર્ગદર્શક બને છે. તે કહેતો નથી કે મને જ્ઞાન થઈ ગયું. એ કોઈ દાડો નહીં કહે કે ભાઈ મને ભગવાન પ્રાપ્ત થઈ ગયા છે. જેને ભગવાન પ્રાપ્ત થયા છે એ કોઈ દાડો કહેતા નથી કોઈને કે મને ભગવાન પ્રાપ્ત થઈ ગયા છે. પણ તમને ખબર પડી જાય, કેમ કે એનું ઓરા, એનું જે મોઢા ઉપરનું તેજ એ એવું હોય કે તમને ખબર પડે જ. તે કહેતો નથી કે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, હવે હું કાંઈ કરતો નથી. તે કર્મને ઈશ્વરને અર્પણ કરીને કરે છે. જે કંઈ કર્મ કરે એ ભગવાનને સોંપીને કરે અને લોકોને પણ સારા માર્ગે ચલાવે છે. ભગવાન બતાવે છે કે સાચો જ્ઞાની માત્ર પોતાનો ઉદ્ધાર નથી કરતો, પરંતુ પોતાના આચરણથી સમાજનો પણ ઉદ્ધાર કરે છે. હવે આપણે 27મો શ્લોક લઈએ. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. આરંભથી પૂર્તિ પર્યંત સંપૂર્ણ કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. આ બહુ સરસ વસ્તુ કીધી, આપણે ડિટેલમાં એને સમજીશું. છતાં પણ અહંકારથી વિશેષ મૂળ પુરુષ હું કરતા છું એવું માની લે છે. આવું કેમ માની લેવાય? આરાધના પ્રકૃતિના ગુણો દ્વારા જ થાય છે, આવું કોણે જોયું? હવે આપણે ડિટેલમાં સમજીએ. બધા કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. આ બહુ સરસ વસ્તુ. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ પ્રકૃતિના ગુણો પ્રમાણે જ કરીએ છીએ. પરંતુ અહંકારથી મોહિત થયેલો મનુષ્ય માને છે કે આ હું જ કરું છું. હવે પ્રશ્ન છે કે આવું કોણે કહ્યું? સરસ પૂછ્યું છે કે ભાઈ આ બધું પ્રકૃતિના ગુણોથી થાય છે એવું કોણે કહ્યું? કે કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણે પોતે અર્જુનને કહી છે. અહીં પ્રકૃતિના ગુણો એટલે શું? પ્રકૃતિના ગુણો એટલે સત્વ, રજ અને તમ. 3 ગુણો છે, સત્વ, રજ અને ગણ. આ 3 ગુણોથી બનેલી પ્રકૃતિ, આખું બ્રહ્માંડ છે, આખી દુનિયા છે, એ આ 3 ગુણોમાં જ સમાઈ જાય છે. સત્વ, રજ અને તમ, 3 ગુણોથી બનેલી પ્રકૃતિ. સરળ ઉદાહરણથી સમજીએ તો હું ચાલું છું, હું બોલું છું,
હું વિચારું છું. પણ શરીરમાં જોઉં તો પગ ચાલવાનું કામ કરે. હું ચાલું છું એટલે હું ચાલતો નથી. કોણ ચાલે છે? પગ ચાલે છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળે છે, મન વિચાર કરે છે અને બુદ્ધિ નિર્ણય લે છે. આમાં હું તો ક્યાંય આવતો જ નથી. પણ આપણે શું સમજીએ છીએ કે આ હું જ કરું છું. આપણે સવારે ચાલવા જઈએ એટલે આપણે કહીએ કે હું તો સવારે ચાલવા 2 કિલોમીટર ચાલું છું. આ બધું પ્રકૃતિથી આ મળેલા શરીર અને મનના સાધનો દ્વારા થાય છે. આપણને આ જે શરીર મળ્યું છે એ પ્રકૃતિથી મળ્યું છે અને આ શરીરની અંદર આ 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. એટલે એના દ્વારા જ આ બધા કામો થાય છે. આત્મા પોતે તો સાક્ષી છે. આપણું જે આત્મા છે કે જેને આપણે હું કહી શકીએ. શરીરને તો આપણે હું કહેવાય નહીં, કેમ કે આ શરીર મારું છે જ નહીં. હમણાં જતું રહેશે શરીરને, લોકો બાળી નાખશે. માટે આત્મા જ એક એવો છે કે જે અમર છે. તો આત્મા શું છે? સાક્ષી છે. આત્માએ જોયું કે હા ભાઈ આ પગ ચાલ્યો, આ મન વિચાર કરે છે. આત્મા તો મનને ખબર પડે. આત્મા પોતે સાક્ષી છે, જોનાર અને ચેતના આપનાર છે. જોનાર પણ એ છે, સાક્ષી પણ એ છે અને ચેતના આપે છે. આખા શરીરને ચેતનવંતું રાખવાવાળું કોણ? આત્મા નીકળી જાય એટલે શરીર તો નિશ્ચય થઈ જાય, પછી શરીરમાં હલનચલન રહે જ નહીં. એટલે શરીરમાં જે ચેતના આપે છે એ ચેતના આપવાનું કામ, જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ, કરંટ આપવાનું કામ એ આપણો આત્મા કરે છે. જેમ કાર ચાલે છે, કારના પૈડા ફરે છે, એન્જિન કામ કરે છે, ડ્રાઈવર તેને ચલાવે છે. પણ જો કારની અંદર બેઠેલો માણસ કહે કે હું જ આખી કાર છું અને બધું હું જ કરું છું, તો એ ભૂલ છે. એટલે આપણામાં પણ આજ આપણે ભૂલ કરીએ છીએ કે આખી દુનિયા જાણે આપણે જ ચલાવતા હોઈએ એવું આપણે માની લઈએ છીએ. પણ એ થાય છે ભગવાનની પ્રકૃતિના નિયમ પ્રમાણે જ. એ જ રીતે મનુષ્યમાં અહંકાર આવે છે અને તે કહે છે કે મારી બુદ્ધિ છે, મારી શક્તિ છે, મેં કર્યું. આપણે દરેક બાબતમાં કહીએ કે ભાઈ બુદ્ધિ તો મારી છે, મારી બુદ્ધિ હતી તો હું આટલું આગળ આવ્યો, નહીંતર ક્યાંથી આવ્યો? ભાઈ તારી બુદ્ધિથી તું આગળ નથી આવ્યો. એ તો તારામાં લખેલું હતું એટલે તું આગળ આવ્યો છે. મારી શક્તિ છે, મેં કર્યું. ભગવાન કહે છે આ કરતાપણાનો ભાવ અજ્ઞાનથી આવે છે. આવો ભાવ તમારામાં કેમ આવ્યો? મેં કર્યું એવો ભાવ કેમ આવ્યો? કેમ કે તમારામાં અજ્ઞાન છે, જ્ઞાન આવ્યું નથી. હું અને આ શરીર બે જુદા છે એવું જ્ઞાન નથી આવ્યું. ભગવાન કહે છે કે આ કરતાપણાનો ભાવ અજ્ઞાનથી આવે છે. જ્ઞાની પુરુષ જાણે છે કે શરીર, ઇન્દ્રિયો અને મન પોતપોતાના ગુણ પ્રમાણે કાર્ય કરે છે. જેને જ્ઞાન થઈ ગયું છે, જેને ભગવાન મળી ગયા છે, એને તો સમજણ આવી જ જાય છે કે ભાઈ આ જે શરીર છે, આપણી ઇન્દ્રિયો છે, આપણું મન છે, એ બધા એના પોતપોતાના ગુણો પ્રમાણે કામ કરે છે અને પરમાત્માની શક્તિથી બધું ચાલે છે. આ કોઈ મારી શક્તિથી ચાલતું જ નથી. આ બધું પરમાત્માની શક્તિથી ચાલે છે. એટલે અર્થ એવો નથી કે માણસે કર્મ કરવાનું બંધ કરી દેવું. એની જાતે થઈ જાય એટલે એનો અર્થ એવો નથી કે તમે કરો જ નહીં તો થાય એમ. અર્થ એ છે કે કર્મ કરવું, પરંતુ હું જ કરતા છું એવો અહંકાર છોડવો. આ શ્લોકમાં કર્મમાંથી ભગવાનનું નહીં પરંતુ કર્મમાં રહેલા અહંકારને ભાગવાનું નહીં. આ શ્લોકમાં કર્મમાંથી ભાગવાનું નહીં પરંતુ કર્મમાં રહેલા અહંકારને દૂર કરવાનું શીખવે છે. હવે આપણે શ્લોક 28. તત્વવિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. હે મહાબાહો, ગુણ અને કર્મના વિભાગને તત્વવિદ, પરમ તત્વ પરમાત્માને જાણનારા મહાપુરુષોએ જોયા અને સંપૂર્ણ ગુણોમાં જ વર્તી રહ્યા છે. આવું માનીને તે ગુણ અને કર્મોના કરતાપણામાં આસક્ત થતા નથી.
અહીં તત્વનો અર્થ પરમ તત્વ પરમાત્મા છે, નહીં કે 5-25 તત્વ જેની લોકો ગણતરી કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના શબ્દોમાં તત્વ એકમાત્ર પરમાત્મા છે, બીજું કોઈ તત્વ છે જ નહીં. ગુણોને પાર કરીને પરમ તત્વ પરમાત્મામાં સ્થિત મહાપુરુષ ગુણ પ્રમાણે કર્મોના વિભાજન જોઈ શકે છે. તામસી ગુણ હશે તો તેનું કાર્ય આલસ્ય, નિંદ્રા અને પ્રમાદ. તમારામાં જે ગુણ છે સત્વ, રજ અને તમ એટલે તામસી, તો તામસી ગુણ હશે તો તમારામાં આલસ્ય, નિંદ્રા અને પ્રમાદ હશે. કાર્યમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભાવ હશે તમારો. તમારા સ્વભાવ પરથી ખબર પડી જાય કે તમે તામસી છો, રાજસી છો કેવી. રાજસી ગુણ હશે તો આરાધનામાંથી પાછો ન પડવાનો સ્વભાવ. શૌર્ય, સ્વામી ભાવથી કર્મ થશે અને સાત્વિક ગુણ કાર્યરત થવાથી ધ્યાન, સમાધિ, અનુભવી ઉપલબ્ધિ, ધારાવાહિક ચિંતન, સ્વભાવમાં સરળતા હશે. ગુણ પરિવર્તનશીલ છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની જ જોઈ શકે છે કે ગુણોને અનુરૂપ કર્મોનો ઉત્કર્ષ, અપકર્ષ થાય છે. ગુણ પોતાના કાર્યો કરાવી લે છે, અર્થાત ગુણ ગુણોમાં જ વર્તે છે. આવું સમજીને તે પ્રત્યક્ષ દ્રષ્ટા કર્મમાં આસક્ત થતો નથી, પરંતુ જે ગુણોનો પાર પામ્યો નથી તે હજુ રસ્તામાં છે અને તે કર્મમાં આસક્ત રહેવાનો છે. રસ્તામાં છે એનો અર્થ એક ભગવાન તરફ વળ્યો છે પણ હજુ પહોંચ્યો નથી. આને આપણે વધારે ડિટેલમાં સારી રીતે સમજી લઈએ. આ શ્લોકનો ભાવ બહુ ઊંડો છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તત્વજ્ઞાની પુરુષ છે, એટલે કે જેને જ્ઞાન થયું છે, જેણે પરમાત્માને જાણ્યા છે, તે સમજે છે કે શરીર, મન અને બુદ્ધિ દ્વારા જે કંઈ કર્મ થાય છે તે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ દ્વારા થાય છે. એટલે તે હું કરું છું એવા અહંકારમાં ફસાતો નથી. બહુ જ સુંદર વસ્તુ, આપણે સમજવા જેવી વસ્તુ છે. આ જ અગત્યની વસ્તુ છે. ફરી વાર રિપીટ કરું છું. શ્રી કૃષ્ણ કહે છે કે જે તત્વજ્ઞાની પુરુષ છે, જેણે પરમાત્માને જાણ્યા છે, તે સમજે છે કે શરીર, મન અને બુદ્ધિ દ્વારા જે કંઈ કર્મ થાય છે તે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ દ્વારા થાય છે. એટલે તે હું કરું છું એવા અહંકારમાં ફસાતો નથી. અહીં તત્વનો અર્થ પરમ તત્વ એટલે પરમાત્મા છે. માત્ર પૃથ્વી, જળ, અગ્નિ વગેરે તત્વોની ગણતરી નથી. યોગેશ્વર શ્રી કૃષ્ણ માટે મૂળ સત્ય એક જ છે, પરમાત્મા. બહુ સરસ વસ્તુ કીધી કે સત્ય એક જ વસ્તુ છે, પરમાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વ જ નથી, બીજું કોઈ સત્ય જ નથી. પછી પૃથ્વી, જળ, અગ્નિ એ પણ નહીં. બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. પૃથ્વી, જળ, અગ્નિ વગેરે તત્વોની ગણતરી નથી. યોગેશ્વર શ્રી કૃષ્ણ માટે મૂળ સત્ય એક જ છે, પરમાત્મા. હવે ગુણ કેવી રીતે કામ કરે છે તે જોઈએ. આપણે જે 3 ગુણો કયા, સત્વ, રજ અને તમ, એ કેવી રીતે કામ કરે છે? તો તમો ગુણ વધારે હોય, તમો ગુણ એટલે તામસી, તમો ગુણ વધારે હોય તો માણસમાં આળસ, પ્રમાદ, અજ્ઞાન, નિષ્ક્રિયતા જેવા ભાવ આવે છે. આપણે કોઈ કહી ચાલો આળસુ જેવો છે, પડી જ રહે છે આખો દિવસ. પણ એ પડી રહે છે એ કેમ પડી રહે છે? કેમ કે એનો સ્વભાવ જ એવો છે, એના ગુણ જ એવા છે. અને આપણે આગળના અધ્યાયોમાં આવશે કે એવો સ્વભાવ કેમ આવ્યો. ભગવાન 15મા અધ્યાયમાં આત્મા શું જોડે લઈને જાય છે, આ તમારો સ્વભાવ જ આત્મા લઈને જાય છે. એટલે બાળક જે જન્મે એ સ્પેસિફિક સ્વભાવ લઈને, તામસિક ગુણ લઈને આવે, રાજસી ગુણ લઈને આવે, સાત્વિક ગુણ લઈને આવે, અને જેવો ગુણ લઈને આવ્યો હોય એ પ્રમાણે એ કર્મ કરે. રજોગુણ વધારે હોય તો માણસમાં પ્રવૃત્તિ, ઈચ્છા, મહેનત, સિદ્ધિ મેળવવાની દોડ વધારે હોય છે.
સત્વગુણ વધે તો મન શુદ્ધ થાય છે, વિચાર ઊંચા બને છે, ધ્યાન ચિંતન અને આત્મજ્ઞાન તરફ વૃત્તિ જાય. પણ એનો અર્થ નથી એવો કે જન્મથી જે ગુણ લઈને આવે એ ગુણ બદલાય જ નહીં. એ પણ આપણે આગળ આવશે. હજુ તો આપણો 3જો અધ્યાય ચાલે છે કે માણસના જેમ જેમ ગુણ બદલાતા જાય એમ એ આગળ જતો જાય. એટલે તામસીમાંથી રાજસી બને, રાજસીમાંથી સાત્વિક પણ બને. હવે જ્ઞાની શું જુએ છે? એ જુએ છે કે આ માણસમાં જેવા ગુણ પ્રબળ છે તે પ્રમાણે તેના વિચારો અને કર્મો થઈ રહ્યા છે. જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એને ખબર પડે છે કે ભાઈ આ માણસ કેમ આવું કરે છે. તો એનામાં જેવા ગુણ પ્રબળ છે, એટલે જે ગુણ લઈને આવે છે તે પ્રમાણે તેના વિચારો અને કર્મો થઈ રહ્યા છે. એ જે કંઈ કર્મ કરે છે અને એનામાં જે વિચાર આવે છે એ જે ગુણ લઈને આવ્યો છે એ પ્રમાણે જ છે. ગુણો પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરાવી રહ્યા છે. એટલે એની પાસે ગુણો છે ને એ એના સ્વભાવ પ્રમાણે એને કામ કરાવે છે. કેમ કે આત્મા તો કશું કરતો જ નથી. જેમ કે પવન ચાલે તો વૃક્ષની ડાળીઓ હલે. ડાળી કે નહીં કે હું જાતે હલી રહી છું. ડાળી એવું ના કે હું જાતે હલું છું. પવન આવે છે તોય હાલે છે. પવનના કારણે હલન ચલન થાય છે. તેવી જ રીતે પ્રકૃતિના ગુણો શરીર મન દ્વારા કર્મ કરાવે છે. પ્રકૃતિમાં જે ગુણ છે એ ગુણ તમારા શરીર અને મન દ્વારા કરાવે છે. પણ અજ્ઞાની માણસ શું માને છે? તે કહે છે હું કરું છું, હું જ કરનાર છું. આ હું જ કરું છું નો ભાવ જ આસક્તિ અને અહંકારનું કારણ બને છે. અને એવો એક વખત ભાવ તમારામાં આવે કે આ મેં કર્યું કે હું જ કરું છું, એટલે તમારામાં શું થાય? આસક્તિ આવે અને અહંકાર વધે. અહંકાર અને આસક્તિનું કારણ જ આ છે કે જ્યાં ભાવ હું કરું છું એવો છે. જ્ઞાની પુરુષો જાણે છે હું આત્મા છું, હું સાક્ષી છું. પણ જેને જ્ઞાન થયું છે, જેને ભગવાનની પ્રાપ્તિ, એને ખબર છે કે ભાઈ હું તો આત્મા છું, હું શરીર છું જ નહીં, અને હું તો સાક્ષી છું. આ શરીર જે કરે એ હું જોઉં છું શાંતિથી, એટલે હું તો સાક્ષી છું. ગુણો ગુણોમાં જ વર્તે છે. એટલે કે તે કર્મ કરે છે પરંતુ કર્મના ફળમાં બંધાતો નથી. કેમ કે એને તો લાગે વળગતું જ નથી. આ કોણે કર્યું? આને કોને લાફો માર્યો? તો આના હાથે લાફો માર્યો, એને નથી માર્યો, મેં નથી માર્યો એમ. પરંતુ જે હજુ આ જ્ઞાન સુધી પહોંચ્યો નથી તેને માટે શ્રી કૃષ્ણ કહે છે કે તેને ધીમે ધીમે કર્મ કરતાં કરતાં શુદ્ધ થવું પડે. પણ આ કંઈ સીધે સીધું તમે જ્ઞાની થઈ જાય એવું તો બને નહીં. કેટલાય વખતના પ્રયત્ન કર્યા પછી અભ્યાસથી તમે આગળ જઈ શકો. બીજા અધ્યાયમાં આપણે આવી ગયું કે માણસ અભ્યાસ કરવાથી ભગવાન તરફ આગળ જાય. તો જે જ્ઞાન, જેને જ્ઞાની પુરુષ નથી અથવા જે ત્યાં સુધી પહોંચ્યો નથી, એને એ જાણે છે કે ગુણો જ કર્મ કરાવે છે, તેથી હું કરું છું એવો અહંકાર રાખતો નથી. નહીં, આપણું તો આગળ નહીં. ધીમે ધીમે કર્મ કરતાં શુદ્ધ થવું. પણ એ દ્રષ્ટિ મગજમાં રાખી કે ભાઈ આ તો બધું આત્મા કશું કરતો નથી, આ શરીર જ કરે છે, એવો ભાવ ધીરે ધીરે કેળવવો પડે. એક ઝાટકામાં આવી જાય એવું શક્ય નથી. હું આત્મા છું ને હું શરીર નથી, અરે હું શરીર નથી ને આત્મા છું, એવો ભાવ જલ્દી ના આવે. આપણે તો આ શરીરને જ હું કહીએ છીએ. આત્માને તો ક્યારેય ઓળખ્યો નથી ને આત્માને જાણતા નથી. કારણ કે ગુણોથી પાર જવાની સ્થિતિ જ્ઞાનથી આવે છે. પણ તમારામાં જેમ જેમ જ્ઞાન આવશે એમ એમ તમે ગુણોથી પાર જશો. હવે આપણે 29મો શ્લોક લઈ લઈએ. હજુ 5 મિનિટ છે આપણી પાસે. પ્રકૃતિર્ગુણે સમ્મૂઢાઃ સજ્જતે ગુણ કર્મસુ તાનું કૃત્સ્ય વિદો મદાન કૃત્સો વિન્ન વિચાલયત. પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલો પુરુષ ગુણ અને કર્મમાં ક્રમશઃ નિર્મળ ગુણો તરફ ઉન્નતિને જોઈને તેમાં આસક્ત થાય છે.
તેને સારી રીતે નહીં સમજનારા મંદાન શિથિલ પ્રયત્નોવાળાઓને આ સારી રીતે જાણનારો જ્ઞાની ચલાયમાન ન કરે, તેમને હતોત્સાહ ન કરે, પરંતુ પ્રોત્સાહન આપે. કારણ કે કર્મ કરીને જ તેમણે પરમ નૈષ્કર્ષની સ્થિતિને પામવાનું છે. આ બહુ સરસ વસ્તુ કીધી, આપણે એને ડિટેલમાં સમજીશું. પોતાની શક્તિ અને સ્થિતિ આકલન કરીને કર્મમાં પ્રવૃત્ત થનારા જ્ઞાનમાર્ગી સાધકોએ કર્મને ગુણોની દેન હોવાનું માનવું જોઈએ. પોતાને કર્તા માનીને અહંકારી ન બની જાય. નિર્મળ ગુણોને પ્રાપ્ત કરીને પણ તેમાં આસક્ત ન બને. પરંતુ નિષ્કામ કર્મયોગીએ કર્મ અને ગુણોના વિશ્લેષણમાં સમય આપવાની કોઈ જરૂર નથી. એને તો બસ સમર્પણ સાથે જ કર્મ કરતા રહેવાનું છે. સમર્પણ એ જ અગત્યની વસ્તુ છે. કયો ગુણ આવે છે અને જાય છે એ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય. ઈષ્ટ એટલે ભગવાનની બની જાય છે. ગુણોનું પરિવર્તન અને ક્રમે ક્રમે ઉત્થાન એ પણ ઈષ્ટની દેન છે એમ તે માને છે. અને કર્મ થાય તે પણ એની જ દેન છે એમ તે માને છે. માટે કર્તાપણાનો અહંકાર અથવા ગુણોમાં આસક્તિ થવાથી સમસ્યા તેને માટે નથી રહેતી, પરંતુ તે કર્મમાં સતત વ્યસ્ત રહે છે. આ વિશે તેમજ તેની સાથે યુદ્ધનું સ્વરૂપ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે. આગળના શ્લોકમાં આવશે. હવે આપણે આ 29મા શ્લોકને વધારે સારી રીતે સમજી લઈએ. પાછા શ્લોકમાં ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ જાણે છે કે ગુણો જ કર્મો કરાવે છે, તેથી હું કરું છું એવો અહંકાર રાખતો નથી. હવે આ શ્લોકમાં ભગવાન સામાન્ય ભક્ત માટે માર્ગ બતાવે છે. આપણે બધા સામાન્ય ભક્ત છીએ, એટલે ભગવાન આપણે માટે ખરેખર તો માર્ગ બતાવે છે. પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમસ થી મોહિત થયેલો માણસ પોતાના ગુણો અને કર્મ સાથે જોડાઈ જાય છે. તેને લાગે છે કે હું જ કરનાર છું, મારા પ્રયત્નથી જ બધું થાય છે. તે ધીમે ધીમે સારા ગુણો તરફ વળે છે, પણ હજુ તેને સંપૂર્ણ સમજણ નથી. એ જાય છે ભગવાન તરફ. જેમ જેમ ભગવાન તરફ જાય, સારા ગુણો તરફ જાય, એમ એને ખબર પડે છે, પણ હજુ સંપૂર્ણ ખબર નથી. એટલે તે કર્મ અને ગુણોમાં આસક્ત થઈ શકે છે. અહીં ભગવાન જ્ઞાનીને કહે છે કે જેને ભગવાન પ્રાપ્ત કરી લીધા છે એવા માણસને ભગવાન એવાને કહે છે કે જે લોકો હજુ શરૂઆતના માર્ગ ઉપર છે. આપણી પુષ્ટિ માર્ગમાં કહીએ તો ભાઈ જે લોકો એકદમ વર્ષોથી સેવા કરે છે અને ભગવાન સુધી પહોંચી ગયા છે, એમની એ ફરજમાં આવે છે કે જે નવી નવી સેવા કરે છે એમને સારો રસ્તો ને સાચો રસ્તો બતાવે. જે લોકો હજુ શરૂઆતના માર્ગ ઉપર છે, જેમની સમજણ અને ભક્તિ નબળી છે, તેમને જ્ઞાનના ઊંચા સિદ્ધાંત કહીને તેમને કર્મથી દૂર ના. આ તો બહુ સરસ વસ્તુ કીધી કે આ તો બહુ ભારે છે, આવું ના થાય, આમ ના થાય, તું તો ખોટું કરે છે, એવું કહી અને એમને સેવા કરતાં બંધ ના કરી દો, કર્મ કરતાં બંધ ના કરી દો. ભગવાન સ્પષ્ટ કહે છે કે ભાઈ આ તો બહુ ઊંચા સિદ્ધાંતવાળી વસ્તુ છે. કશું ઊંચા સિદ્ધાંતવાળું નથી. ભગવાનની ભક્તિ કરવી એ જ અગત્યનું છે. તેમને કર્મથી દૂર ના કરો. તેમને એવું ન કહો કે બધું તો ગુણો કરે છે, તું કાંઈ કરતો નથી. કારણ કે શરૂઆતમાં ભક્ત માટે કર્મ કરવું જ શુદ્ધિનો માર્ગ છે. આપણી ભાષામાં કહીએ તો ભાઈ શરૂઆતમાં સેવા કરવી એ શુદ્ધિનો માર્ગ છે. શરૂઆત કરી કે ભાઈ સેવા કરીએ આપણે, પછી એને કોઈ આ કરના તો ખોટું કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે એમ કહો એટલે શું થાય? એ કાં તો ભટકી જાય, કાં બંધ કરી દે કે ભાઈ આ તો નથી કરવું. તે કર્મ કરતાં કરતાં જ ધીમે ધીમે નિષ્કામ ભાવ સુધી પહોંચે. સેવા કરતાં કરતાં ધીરે આગળ વધશે અને ધીરે ધીરે નિષ્કામ ભાવ સુધી પહોંચશે. સરળ ઉદાહરણ લઈએ તો નાનો બાળક ચાલતા શીખે ત્યારે તેને તારો પગ તો પ્રકૃતિથી ચાલે છે, તું કાંઈ કરતો નથી એમ કહીને બેસાડી ન દેવાય.
તેને ચાલવા પ્રોત્સાહિત કરવો પડે. ચાલતા ચાલતા જ તે મજબૂત બને. એ જ રીતે ભક્તે કર્મ છોડવું નહીં, કર્મ ઈશ્વરને સમર્પિત કરવું. હું કરું છું એવો અહંકાર ન રાખવો. ધીમે ધીમે ગુણો બદલાશે, મન શુદ્ધ થશે અને તે સમજાશે કે કર્મ પણ ઈશ્વરની વ્યવસ્થા પ્રમાણે થઈ રહ્યું છે. એટલે તમે જે કરો છો કર્મ, સેવા કરો કે જે કંઈ કરતા હો, એ બધું એની ઈચ્છાથી જ થાય છે. બધું એની વ્યવસ્થા પ્રમાણે જ થાય છે. આથી નિષ્કામ કર્મયોગી વધારે વિશ્લેષણમાં અટકતો નથી કે મારામાં કયો ગુણ આવ્યો ને કયો ગયો. તે માને છે કે મારા ભગવાનની કૃપાથી કર્મ કરવાની શક્તિ મળી છે અને જે પરિવર્તન આવે છે તે પણ તેની કૃપા છે. આ બહુ જ સરસ વસ્તુ કીધી. રિપીટ કરું હું. મારામાં કયો ગુણ આવ્યો ને કયો ગયો, મેં આ અચીવ કર્યું ને આ મળી ગયું ને મને આટલી સિદ્ધિ મળી ગઈ, એવું કંઈ મગજ ચલાવતો જ નથી. કયો ગુણ આવ્યો ને કયો ગયો એ એવું જ માને છે કે આ બધું ભગવાનની કૃપાથી અને ભગવાનની શક્તિથી બધું થાય છે. અને જે કંઈ પરિવર્તન આવે એ પણ એની કૃપાથી જ આવે છે. એટલે તેની બે મોટી અડચણો દૂર થાય છે. કરતાપણાનો અહંકાર, હું કરું છું એ દૂર થઈ જાય. પછી એનામાં એ અહંકાર આવશે જ નહીં. ગુણોની આસક્તિ, હું સારો બની ગયો છું એવું નહીં લાગે એને. કરે હવે તો મને બધું આવડી ગયું એવું પણ નહીં લાગે. તે માત્ર એક ભાવથી કર્મ કરતો રહે છે. કર્મ મારું સાધન છે, પરિણામ અને પરિવર્તન ઈશ્વરની વ્યવસ્થા છે. મારું કામ ફક્ત કર્મ કરવાનું જ છે. બાકી બધું પરિણામ અને પરિવર્તન જે આવવું હોય એ બધું ઈશ્વરની વ્યવસ્થા છે અને ઈશ્વર મુજબ જ થશે. જય શ્રી કૃષ્ણ.